गोवर्धन महाराज तेरे माते मुकुट विराज। એવા વિપરીત સંજોગો હોય છતાંય જેને સારો સાર કાઢતા આવડે એ વૈષ્ણવ. બે જણા ગાડીમાં જતા હોય, ગાડી ભટકાય, એક જો આપણી જોડે જ આમ થયો, બીજો એમ કે ચલો ઠાકોરજી આટલામાં બચાવી લીધા. પણ ઘટના એક જ ઘટી, પણ સાર કાઢવામાં બંનેની વૃત્તિઓ જુદી છે. એમ તમને સુખમાં ભગવાન દેખાય છે, શું દુઃખમાં ભગવાનને ગોતતા આવડે છે? બસ એ જે દિવસે શીખી જઈશું એ દિવસે પ્રત્યેક ઘટનાઓમાં, કારણ કે જીવનને ઘટનાઓ રૂપે જોશો ને તો સુખ અને દુઃખનો અનુભવ થશે, પણ લીલા રૂપે જોશો તો દરેક ઘટનાઓ આનંદ આપનારી થઈ જશે. સુખ દુઃખ રૂપે મૂલ્યાંકન કરશો તો સારામાં સુખ અને વિપરીતમાં દુઃખ. પણ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજેત. महाप्रभु जी की आज्ञा है, ये सब ही प्रभु की लीला है. અને લીલા રૂપે જ્યારે જીવનને જોશો કે આ બધું ભગવાન ખેલી રહ્યા છે, ત્યારે એનો આનંદ આવવા લાગશે. સુનીતિ છે ને, એને કહ્યું જો બેટા તારી સાચી માં તો સુરુચિ છે, ના માં તું મારી માં છે. ના બેટા ધ્યાનથી સમજ, આ સુનીતિ માની સમજણ જુઓ. એ તો ઘણી વાર ઘરમાં એવું થાય, નાના બાળકો ઝઘડે, એમાં વડીલોના એવા ઝઘડા થઈ જાય કે પેલા બાળકો બીજા દિવસે ભેગા રમતા હોય, પેલા મોં ફૂલાવીને બેઠા હોય. સમજણ જુઓ. આપ કે છે જો બેટા તું મારો દીકરો છો, છતાં મેં તને આજ સુધી એવું નથી કહ્યું કે બેસવું હોય તો ભગવાનની ગોદમાં જઈને બેસ. તારી સાચી માં તો સુરુચિ છે કે જે તને કહે છે કે જા વનમાં જા, ભગવાનને પા. તો બેટા એક વાત યાદ રાખ આજથી, કે બેસવું હોય તો આજે જેનો ખોળો છે ને કાલે નહીં રહે એવા પિતાના ખોળામાં બેસવા કરતા એવા પરમ પિતાની ગોદમાં જઈને બેસ કે જ્યાંથી તને કોઈ ઊભો ન કરી શકે. એ પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને 5 વર્ષના બાળકને સુનીતિ વનમાં જવા માટે હા પાડે છે. આપણે તો જાપાની બારે ગેટ ન જવા દઈએ બંગલાના. અને આ ભારત વર્ષની માં એટલે જ કહ્યું, જ્યાં આદર્શ માતાઓ જે સમાજમાં હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. કારણ કે માનો પ્રભાવ વિશેષ રૂપે બાળક પર છે. અને એટલા માટે સુનીતિએ સહમતિ આપી, ગયા છે ધ્રુવજી. નારદજીને ચિંતા થઈ કે આ ક્યાંક આવેશમાં તો નથી ગયા ને, આવેશમાં ઘર છોડીને નથી જઈ રહ્યા ને. લાવ પરીક્ષા કરો. આવ્યા ધ્રુવજી પાસે. અરે વનમાં જાય ત્યાં તો ભયાનક પશુઓ હશે, હિંસક પ્રાણીઓ હશે, ઘનઘોર વન હશે, તને મારી નાખશે, તને ખાઈ જશે. ધ્રુવજી કહે કે મનમાં નિર્ધાર કર્યો છે, હવે બેસવું છે તો પરમ પિતાની ગોદમાં બેસવું છે. જોયા નારદજીએ કે નિશ્ચય અડગ છે. ગુરુ બન્યા નારદજી. મંત્ર 12 મંત્ર આપ્યો અને કહ્યું કે આ મંત્ર જાપ કરતો જા. ક્યાં જઈને તપ કરું? તો કહ્યું વ્રજમાં જા. યમુનાજીનો પરમ પાવન કિનારો છે, મધુવન નામનું વન છે, જ્યાં અખંડ પ્રભુની લીલા થઈ રહી છે, ત્યાં જઈને તું તપ કર. એટલે તો મહાપ્રભુજી કહે ને, ધ્રુવ પરાશરાભિષ્ટ દે. તપ તો ઘણા કરે, પણ ધ્રુવજી પર આટલી જલ્દી કૃપા કેમ થઈ? કારણ કે રોજ યમુનાજીના પાન કરતા, એટલે ધ્રુવજી પર જલ્દી કૃપા થઈ. આ યમુનાજીની કૃપાને કારણે ધ્રુવજી પર બહુ પ્રસન્ન થયા. અને હવે તો મંત્ર મળ્યો, ગુરુ મળ્યા, તપનું સ્થાન મળ્યું, અને ધ્રુવજી ચાલ્યા મંત્રનો જાપ કરતા કરતા આગળ વધ્યા. ओम नमो भगवते वासुदेवाय. ध्रुव जी आए हैं मधुवन में, यमुना जी का पान करके तप करते हैं. अन्न जल का त्याग किया, फलाहार पण छोड़ी दीधो. एक ज आत्मा सर्वत्र व्याप्त છે. આત્મનસ્તુ કામાય સર્વ પ્રિયમ ભવતિ. વિશ્વના પ્રત્યેક જીવનો એક સૂત્રીકરણ શું છે કે બધાની અંદર એ એક જ આત્મા વ્યાપેલો છે. એ જ પરમાત્મા દરેક જીવાત્માની અંદર આત્મા રૂપે બિરાજેલો છે. અને સર્વાત્મ ભાવ થયો, સર્વમાં આત્મભાવ થયો. અને ધ્રુવજીએ પોતાની શ્વાસો રોકી તો ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી. દેવતાઓ ગભરાયા, ક્યાંક મારું ઇન્દ્રાસન કોઈ ન લઈ જાય. અને દેવતાઓ ઇન્દ્રને આગળ કરીને ભાગ્યા પરમાત્મા પાસે. હે પ્રભુ, મારું ઇન્દ્રાસન. ભગવાન કહે આ કોઈ ઇન્દ્રાસન માટે તપ નથી કરતો, આ તો મારો ભક્ત મને મેળવવા માટે તપ કરે છે. ધ્યાનમાં આવ્યા પરમાત્મા. ચતુર્ભુજ નારાયણને ધ્યાનમાં જોઈને પરમ પ્રસન્ન થઈ ગયા ધ્રુવજી. વાણીથી સેવા થાય, ધનથી સેવા થાય, સગવડતાથી સેવા થાય, ઘરથી સેવા થાય, આ બધાથી સેવા થાય. આ કશાથી સેવા થતી નથી. સેવા એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય.
બાકી દુનિયામાં જો આ બધાથી સેવા થતી હોત ને તો ઘણાને મોટા ઘર છે, ઘણાને સંપત્તિ છે, ઘણાને યુવાની છે, ઘણાને ધન છે, ઘણાને બધી સગવડતા છે, છતાંય એ સેવા નથી કરી શકતા. જો આવી વ્યવસ્થાઓથી સેવા થતી હોત તો વ્યવસ્થાઓ તો ઘણાને છે, પણ પ્રભુ જે હાથે લેવા માંગે ને એ જ હાથ સેવા સુધી પહોંચી શકે છે. પ્રભુ જે આંખને દર્શન આપવા માંગે ને, કારણ કે જો દુનિયામાં આંખો બધાને મળી છે, આપણે ભાગ્યશાળી છીએ કે આપણી આંખોને દર્શને મળ્યા છે. કાન ભગવાને બધાને આપ્યા છે, પણ આપણે ભાગ્યશાળી છે, આપણા કાનને કથા મળી છે. જીવવા ભગવાને બધાને આપી છે, આપણી જીવા ભાગ્યશાળી એટલા માટે છે કારણ કે આપણી જીવા ઉપર ભગવાનનું નામ છે. આ સૌભાગ્યની નિશાની છે. આમ ધ્રુવજીએ સુંદર સ્તુતિ કરતા કહ્યું કે મને ભગવતીઓનો સંગ આપો, ભક્તોનો સંગ આપો, કે જેની સાથે ભગવત ચર્ચા કરતા કરતા હું આ સંસારને ભૂલી જાઉં અને ભવસાગર પાર ઉતરી જાઉં. એવા લોકોનો સંગ આપજો કે જે મારી લૌકિકતાનું નિવારણ કરે. એટલે પહેલા જ દિવસે હું કહેતો હતો ને, મીઠું મીઠું બોલી બોલી જે લૌકિકમાં ખેંચી જાય એના કરતા કડવું બોલીને જે ભગવત કાર્ય કરાવે ને એ વૈષ્ણવ સાચો, એ વૈષ્ણવ સાચો. ભલે કડવું એની જુબાન લાગી પણ વાત તો સાચી હતી, કીધી એને કડવી, પણ કડવું બોલીને પણ જે ભગવાન તરફ આપણને લઈ જાય એ ઉપકારી છે. સુંદર ધ્રુવજીનું ચરિત્ર કહ્યું છે. ભગવાને ધ્રુવલોક આપ્યું અને એટલે તો નાથદ્વારામાં ધ્રુવ બારી પણ છે કે જ્યાંથી અખંડ દર્શન ધ્રુવજીને ઠાકોરજી આપે છે. કેવા ભાગ્યશાળી ધ્રુવજી છે, એમને અખંડ ભગવત દર્શન થાય છે. અહીંયા કહ્યું આગળ ચરિત્ર ગાન કરતા ધ્રુવજીએ યક્ષોનો સંહાર કર્યા, લક્ષ્મણ ઝૂલા પાસે આવીને ધ્રુવજીએ તપ કર્યું છે, પણ ગંગાજીનો એટલો પ્રવાહનો અવાજ આવતો હતો કે ધ્રુવજી સ્થાન છોડીને જવા લાગ્યા. ગંગાજીએ કહ્યું કે અરે મારા કિનારેથી કોઈ ભક્ત જાય મને કેમ ગમે. જો તીર્થો પણ સંતો અને ભક્તોની પ્રતીક્ષા કરતા હોય છે. એટલે તો મહાપ્રભુજી માટે વલ્લભાખ્યાનમાં કહ્યું ને કે તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. આપણને એમ થાય કે દરેક તીર્થોમાં મહાપ્રભુજી પધાર્યા, બેઠકજી છે, તો મહાપ્રભુજીને તીર્થે જવાની શું જરૂર? તો મહાપ્રભુજીને તીર્થોની જરૂર નથી, પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે. તીર્થો પ્રતીક્ષા કરે છે કે આવા પાવન ચરણ જો અમારા પર પડે તો આ જેટલા લોકો પાપ મૂકી ગયા છે ને એ પાપમાંથી અમે મુક્ત થઈ જઈએ. કારણ કે જીવ પાપ મૂકીને તીર્થોમાં જાય છે, પણ જ્યારે મહાત્માઓ પધારે એ તીર્થોને પણ પાવન કરીને જાય છે. અને તીર્થો પાવન થાય છે મહાપુરુષોના ચરણોથી, અને બીજું તીર્થો પાવન થાય છે ભગવત નામથી. અને એટલા માટે તીર્થોમાં જેટલા દિવસ નિવાસ કરો બને એટલું ભગવત નામ એ સમય લો, જેથી તીર્થોનું તીર્થત્વ પાછું પ્રાપ્ત થાય, તીર્થોના દોષો જાય અને તીર્થો પવિત્ર થાય. પ્રદૂષણ અનેક પ્રકારના છે. આપણે જેમ લૌકિક પ્રદૂષણની વાત કરીએ છીએ એમ આ આધિદૈવિક પ્રદૂષણ એ ભગવત નામથી દૂર થાય છે. તો ગંગાજીએ કહ્યું કે હું શાંત થઈને વહીશ. ગંગાજી શાંત થઈને વહેવા લાગ્યા. મૃત્યુના મસ્તક પર પગ મૂકીને ધ્રુવજી ધ્રુવલોકને પ્રાપ્ત થયા. આગળ ધ્રુવના વંશમાં અંગ થયા, અંગના વેન થયા. એવા આસુરી થયા, વેને બધા જ યજ્ઞો બંધ કરાવી દીધા, ભગવાનનું નામ લેવાનું પ્રજાને બંધ કરાવી દીધો. પ્રજાને એટલી પ્રતાડિત કરી કે પ્રજા નારાજ થઈ. બધાએ ભેગા મળી વેનને મારી નાખ્યો. બાહુનું મંથન કર્યું એના, અને એમાંથી બોલો પૃથુ ભગવાન કી જય, પૃથુ ભગવાન પ્રગટ થયા. કહેવાય છે કે આ પૃથ્વી શબ્દ આ પૃથુ રાજા પરથી આવ્યો. કારણ કે પૃથ્વીમાં નગર રચના, ખનીજો, ખદાનો, ખેતી આ બધું પૃથુ રાજાએ દુનિયાને આપ્યું. આ બધું દુનિયાને પૃથુ રાજાએ શીખવાડ્યું. એમ કહેવાય છે કે આ પૃથુ રાજાએ પોતે ખેતી કરીને શીખવાડ્યું કઈ રીતે અનાજ પકવાય, કઈ રીતે નગર રચના કરવી જોઈએ. નહીં તો પહેલા બધા અસ્ત વ્યસ્ત જંગલોમાં રહેતા અને સુંદર રીતે નગરમાં રહેતા. આ પૃથુ ભગવાને શીખવાડ્યું. જ્યારે પોતાનું રાજકાજ કર્યું, સમય થયો, રાજ્ય છોડી વનમાં આવ્યા, પ્રભુનું તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા. માંગવાનું કહ્યું કે તમે કંઈક માંગો. અને ત્યારે પૃથુ રાજાએ કહ્યું મને 10,000 કાન આપો પ્રભુ. કારણ કે 2 કાનથી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ થતી નથી. મારા રોમ રોમમાં કર્ણેન્દ્રિયો લાગી જાય તો સતત અવિરત આપની કથાના હું રસપાન કરી શકું. એવી તત્પરતા ભગવત કથામાં માંગી. આગળ
મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. અહીંયા આ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા. વૈકુંઠ વિજય સ્થિતિ. વૈકુંઠ પર વિજય એ જ સ્થાન છે. પ્રિવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. જૈનોના આદિનાથ જેને કહીએ છીએ, વૃષભ ભગવાન જેને કહેવામાં આવે, એ વૃષભદેવજીની કથા ભાગવતજીમાં છે. જયંતી સાથે એમના વિવાહ થયા. ઇન્દ્રએ પરીક્ષા કરી, વર્ષા બંધ કરી દીધી અને ઋષભદેવજીએ કૃત્રિમ વરસાદ કરાવ્યો. 100 પુત્રો થયા. મોક્ષનો ઉપદેશ આપ્યો. નવ યોગેશ્વર થયા. એકવાર પોતાના બધા પુત્રોને ભેગા કર્યા અને ઋષભદેવજીએ સમજાવતા કહ્યું, 83,99,999 યોનિઓ ભોગ યોનિઓ જ છે. એમાં ભોગ જ ભોગવવાના છે. એક માનવ યોની એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. હે પુત્રો, હે બાળકો, આ માનવ દેહ એક મોકો છે, એક અવસર છે. એને ગુમાવશો નહીં. કારણ કે આ ઇન્દ્રિયો તો બીજી યોનીમાં છે, આંખો દરેક યોનીમાં છે, પણ માનવ યોનીમાં મળેલી આંખો એટલી પ્રભાવી છે કે કેવલ ભગવાનને જોઈ લે ને તો જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. મુક્તિ માટે 11 નહીં, એક જ ઇન્દ્રિયો કાફી છે. કાન તો દરેક યોનીમાં મળેલા છે, પણ માણસને એવા કાન મળ્યા છે કે ખાલી કથા સાંભળે ને તો જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. જીભ દરેક યોનીમાં બધા પાસે છે, પણ માણસને એવી જીભ મળી છે કે ભગવાનનું નામ બોલે ને તો છેક ભગવાનના કાન સુધી સંભળાય. એવી જીભા એની પાસે છે. એટલે અન્ય યોની બડે ભાગ માનસ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. એટલે જ કહ્યું કે માનવ દેહ દુર્લભ છે. સ્વયં શંકરાચાર્યજી પણ કહે છે આ 3 વસ્તુ જીવનમાં દુર્લભ છે. દુર્લભમ ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. આ 3 વસ્તુ જીવનમાં દુર્લભ છે. એક મનુષ્યત્વ દુર્લભ છે. શું આ જન્મના કર્મો પરથી આપણને એવું લાગે છે કે ભગવાન આવતા જન્મમાં પણ માણસ જ બનાવશે? વિચાર કરો. કારણ કે જેમ કોઈ એક્ટર હોય ને પહેલી વાર જે રોલ મળ્યો હોય અને એ રોલ જો એ સારો નિભાવે તો દરેક વખતે એને એ જ રોલની ઓફર આવે. કોઈ વિલનનો રોલ બહુ સારો કરે તો પછી દરેક વખતે એને વિલનના રોલની જ ઓફર આવે. એમ ભગવાને માનવ દેહ આપીને એક મોકો આપ્યો કે આને કેવી રીતે જીવવું ગમે છે. તો વિચાર કરજો, શું આપણું જીવન એક આદર્શ માનવ તરીકેનું છે? અને આ દેહમાં જે રીતે નિભાવીને જશો આવતા જન્મમાં એવો જ રોલ મળશે. અને એટલા માટે કોશિશ કરજો કે એવી રીતે જીવવું. કારણ કે જો કોઈ યોનીને યાદ અપાવવું પડે, ઘોડાને કેવું પડે ઘોડો થા, સિંહને કેવું પડે સિંહ થા, હાથીને કેવું પડે હાથી થા, પણ માણસને રોજ કેવું પડે માણસ થા. રોજ એને યાદ અપાવવું પડે. મનુષ્યત્વમ દુર્લભ છે. માણસ થયા પછી મુમુક્ષુત્વમ દુર્લભ છે. મોક્ષની ઈચ્છા દુર્લભ છે. ભગવત પ્રાપ્તિની ઈચ્છા દુર્લભ છે. જેના ચિત્તમાં આ ઈચ્છા પ્રગટે ને કે મારે ભગવાન મેળવવા છે, આ બહુ જ પુણ્યોના ઉદય પછી આવો વિચાર આવતો હોય છે. એમને કોઈને ભગવાન મેળવવાની ઈચ્છા નથી થતી. કેટલા જન્મોના પુણ્યો ભેગા થાય ને પછી ભગવાન મેળવવાની ઈચ્છા થાય. અને ત્રીજું કહ્યું મહાપુરુષ સંશ્રય. કોઈ મહાપુરુષનું સાનિધ્ય દુર્લભ છે. આ 3 વસ્તુને દુર્લભ કહી છે. ઋષભદેવજી કહેવા લાગ્યા, પુત્રો, બાળકો, દુર્લભ માનવ દેહ મળ્યો છે. ભોગો ભોગવવામાં અને ખતમ ન કરી નાખતા. ભગવાનની ભક્તિ કરજો. એના દ્વારા જ આ માનવ દેહની સફળતા ને સાર્થકતા છે. એમ સમજાવી આગળ ભરતજી એમના પુત્ર થયા. કહેવાય છે કે ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. આદર્શ રાજા થયા. સમય થાય પોતાનું રાજપાટ છોડી વનમાં આવ્યા. જો અહીંયા દરેક રાજાઓની કથા તમે સાંભળશો ને તો યોગ્ય રાજાપણું બધું જ નિભાવી સમય થઈ પોતાની જગ્યા ખાલી કરે છે. ઘણીવાર એ સમય થાય માણસે પોતાના સમય અનુકૂળ પ્રવૃત્તિઓ બદલતા. કારણ કે માણસની સમજ એની ઉંમર સાથે બદલાય નહીં ને તો એના જીવનમાં ઉદ્વેગ બન્યો રહે. આપણે જેમ નાના બાળક હોઈએ ત્યારે ઢીંગલી ને રમકડાથી રમતા હોય, આપણને બહુ ગમે, છોડીએ નહીં, રડીએ પણ આપીએ નહીં. પણ 20 વર્ષનો થાય પછી ઢીંગલીને જોઈને હસે કે આમાં શું મજા આવતી હતી.
એનાથી મોટો થાય તો બીજા વિચાર, જેમ જેમ ઉંમર થાય એમ એની સમજ બદલાય. એટલે કે યોગ્ય ઉંમરે યોગ્ય સમજ કેળવતા શીખવું જોઈએ. નહીં તો ઘણીવાર ઘણાની લાયકાતમાં કેવલ ઉંમર લાયક જ હોય છે, બીજી કોઈ લાયક જ નથી હોતા. તો ઉંમર લાયક થવું એ લાયકાત નથી, વયોવૃદ્ધ થવું જોઈએ. જો જીવનમાં સન્માન, પ્રેમ અને આશીર્વાદ આ પ્રાપ્ત કરવાના હોય, માંગવાના ના હોય. પ્રેમ માંગો ને પછી મળે તો મજા જ ના આવે. માન માંગો ને અને મળે તો મજા જ ના આવે. એમ જ આશીર્વાદ પણ માંગો ને મળે ને તો મજા જ ના આવે. આ બધું તો સામેવાળાના હૃદયમાં પ્રગટાવવું પડે, અને પ્રગટાવવા માટે પોતે ઘસાવવાની તૈયારી રાખવી પડે, એના પાત્ર બનવું પડે. આ બધી લઈ લેવાની વસ્તુઓ નથી, આ બધી પામવાની વસ્તુઓ છે. અને પામવું અને લઈ લેવું આ બંનેમાં બહુ મોટો ફરક છે. કારણ કે લઈ લેવામાં બળ પ્રયોગ કરવો પડે અને પામવામાં છોડવાની તૈયારી જોઈએ, ઘસાવાની તૈયારી જોઈએ. અહીંયા આગળ ભરત રાજાનું વર્ણન આવ્યું. સમય થઈ ગયા વનમાં એક નદીના કિનારે નાનકડી કુટિયા બનાવીને રહે છે, હરિના નામનો જાપ કરે છે. રોજ સવારે જાય, નદીમાં સ્નાન કરે, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરે, પાછા કુટિયામાં આવે, માળા લઈને બેસી જાય, હરિ 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 નામનું સ્મરણ કરે. દિવસો ક્યારે બદલાય કોણ જાણે. સબદિન હોત ન એક સમાન. એટલે ભગવતીએ કહ્યું ને, આજે જેટલો સારો દિવસ ચાલી રહ્યો છે, કાલે આવો જ જશે એ ભરોસે ન રહેતા. એટલે કે આજની ઘડી રડિયા, આજનો લાવો લીજીને આપણે એટલે જ કહીએ છીએ. આજ સારી ગઈ તો એનાથી કોઈ એવી ગેરંટી નથી કે કાલ પણ આવો જશે. કોણ જાણે કાલે સવારે જાગ્યા ને કેવા સમાચાર મળે. આ બધું છૂટીએ જાય. અને એટલા માટે વૈષ્ણવે તો મળેલા મોકા ગુમાવવા નહીં. આજે નહીં તો કાલે કરી લઈશ. પેલું મહાભારતમાં એવો પ્રસંગ આવે છે ને કે જયારે ભીમ અને અર્જુન, યુધિષ્ઠિર ને બધા ઉભા હતા, રથ કંઈક તૈયાર કરતા હતા, અને એટલામાં કોઈ ભિખારી આવ્યો અને યુધિષ્ઠિરને કહ્યું કે કંઈક આપો. યુધિષ્ઠિરે કહ્યું કે કાલે આવજો. અને આટલું કહ્યું એટલે ભીમ ઢોલ ગળામાં લઈને આખા ગામમાં ઢોલ પીટવા લાગ્યો. મારા ભાઈએ સમયને જીતી લીધો, મારા ભાઈએ સમયને જીતી લીધો. યુધિષ્ઠિર ક્યારે અહીંયા આ શું સમયને જીતી લીધો? આ શું નવું નવું ઊભું કર્યું? કે તમે કહ્યું ને ભિખારી કે કાલે આવજે. હા, તો શું કાલે સંભવ ના હોય કે આપણે ભિક્ષા આપવા સમર્થ ન હોઈએ? કાલે શું એવું ના હોય કે ભિખારી સુખી થઈ ગયો હોય? કાલે એવું ના હોય કે આપણે જીવિત ન હોઈએ? કાલે શું એ સંભવ નથી કે પેલો જીવિત ન હોય? કાલે શું એ સંભવ નથી કે આપણા બંનેનો મેળાપ ન થાય? આમ લાંબુ લિસ્ટ ગણાવીને કહ્યું. આપે સમયને જીત્યો એટલા માટે કહું છું કે કાલે કહ્યું કે કાલે આવજે એમ કહ્યું આપે, એટલે આપ એમ માનો છો કે કાલે આપણે હોઈશું, એ હશે, એ ભિખારીનો ભિખારી હશે, આપણે રાજાના રાજા હોઈશું, આપણી પાસે ધન હશે, એની પાસે નહીં હોય, અને આપણે આપીશું ત્યારે એ સુખી થશે. આટલી અસંભાવનાઓ છે. અને જો આપ ગેરંટીથી કહેતા હો કે કાલે આવજે તો આપે સમયને જીતી લીધો. યુધિષ્ઠિરને ભૂલ સમજાઈ, તુરંત ભિક્ષુકને બોલાવ્યો અને તે જ સમય દાન આપી દીધું. કાલ પર છોડવું એટલે સમય પર ભરોસો. એક જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, બધા પર ભરોસો કરજો પણ સમયનો ભરોસો ન કરતા. કારણ કે આ ક્યારે કરવટ લે ને ખબર નથી હોતી. આપણે તો કેટલાય પ્લાનિંગો કરી રાખ્યા હોય. ઘણીવાર એફડી પાકે એના પહેલા તો એ પાકી ગયો હોય, એ પાકીને ખરી જાય, કોણ જાણે. એટલે બધા પર ભરોસો કરજો, સમય પર ભરોસો ના રાખતા. અને એટલા માટે સત્કર્મ કરવાની જે ક્ષણો મળી હોય ને એને ઝડપી લેજો. એને ક્ષણ માટે પણ ટાળતા નહીં. ઘણીવાર આપણને એમ થાય કે હા હમણાં કરું છું, એટલામાં પેલો કોઈ સેવા કરી નીકળી ગયો, એટલે આપણને થાય કે એક ક્ષણ ચૂક્યા અને આપણી સેવા ગઈ. સત્કર્મ કરવા, સેવા કરવા માટે જ્યારે અવસર મળે તકને ઝડપી લે, પકડી લે. સારા વિચાર આવે ને એને બહુ ટાઈમ નહીં આપો, તુરંત સત્કર્મ કરી દો. અને ખરાબ વિચાર આવે ને એને 24 કલાક આપવા. કારણ કે સારા વિચારને જો ટાળ્યું ને તો કોઈ ને કોઈ સંસારનો વ્યક્તિ આવી તમારો વિચાર બદલીને જતો રહેશે. અરે તું એક નહીં આપે તો ક્યાં બગડી જવાનું છે? તારે એકના કઈ કથા કરવાથી કથા થશે, કેટલાય મનોરથી મળી જશે ને કેટલાય. તમને એમ થાય વાત તો સાચી, ઘણા કરનારા છે, હું ના કરું તો એમાં ક્યાં કુડ, એમ કરી તમારો વિચાર બદલી નાખે. અને એટલા માટે સત્કર્મનો વિચાર આવે ત્યારે એને સમય બહુ ના આપે, તુરંત